નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, મહાશિવરાત્રી આવે તે પહેલા તમારા ઘરમાં આ વસ્તુ ચૂપચાપ લઈ આવજો। આ ₹1ની આ નાની વસ્તુ એટલું ધન લાવશે કે તમે ગણતા ગણતા થાકી જશો। તમારી 7 જન્મોની ગરીબી દૂર થશે અને તમારી જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે। ભગવાન શિવ અને માં લક્ષ્મીના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારી આખી જિંદગી સુધરી જશે। મિત્રો, આજે જે આ ગુપ્ત વસ્તુ વિશે હું તમને જણાવવાની છું તે વસ્તુ કોઈ સાધારણ નથી। આ વસ્તુનો ઉલ્લેખ ના તો શિવ પુરાણમાં મળે છે તો કોઈ બીજા શાસ્ત્રમાં મળે છે। આ વસ્તુ એટલી ગુપ્ત છે, એટલી રહસ્યમય છે કે પ્રાચીન કાળમાં અમુક ઋષિ મુનિઓને જ તેના વિશે ખબર હતી અને તેમણે તેમના અમુક ખાસ શિષ્યોને જ આના વિશે સાંભળાવ્યું હતું અને જણાવ્યું હતું। તો મિત્રો, આજે આ જાણકારી તમારા કાને પહોંચી રહી છે તો સમજી જજો કે સાક્ષાત માં લક્ષ્મી અને ભગવાન શિવે તમને પસંદ કર્યા છે। તેઓ ઈચ્છે છે કે તમે તમારા ફૂટેલા નસીબને સુધારી લ્યો, તમારી વિખરાયેલી જિંદગીને સમેટી લ્યો। મિત્રો, મહાશિવરાત્રી કોઈ સાધારણ પર્વ નથી, કોઈ સાધારણ તહેવાર નથી। આ એ સમય હોય છે જ્યારે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે। જ્યારે શિવ ખૂબ ખુશ થાય છે તો તેમની સાથે સાથે માં લક્ષ્મી પણ તમને તમારા ઘર તરફ જોવા લાગે છે। મિત્રો, જે ગુપ્ત વસ્તુ હું તમને જણાવવાની છું વિડીયોમાં, તે વસ્તુ ભગવાન શિવની સાથે સાથે સીધો માતા લક્ષ્મી સાથે પણ સંબંધ રાખે છે। તો આખરે તે ગુપ્ત વસ્તુ કઈ છે, વસ્તુ તમને ક્યાં મળશે અને તે ગુપ્ત વસ્તુને તમારા ઘરમાં કયા સ્થાન પર રાખવાની છે, કેવી રીતે રાખવાની છે, આ બધું જ હું તમને વિડીયોમાં જણાવીશ। પરંતુ ધ્યાન રાખજો કે આના સંબંધિત અમુક વિશેષ સાવધાનીઓ અને અમુક વિશેષ નિયમો પણ હું તમને જણાવીશ। એટલે આ વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જરૂરથી સાંભળજો। તો તમે મહાદેવના સાચા ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, સાથે સાથે કમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ પણ જણાવી દેજો અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તો મિત્રો, શિવરાત્રીનો મહાપર્વ 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે ઉજવવામાં આવશે। આ પર્વ ભગવાન ભોળાનાથનો પર્વ છે। ભગવાન ભોળાનાથે ભોળા એટલા માટે કહેવામાં આવ્યા છે કારણ કે સમસ્ત દેવી દેવતાઓમાં ભગવાન શિવ સાથે ભોળા દેવતા છે। તેઓ ભક્તોની મનોકામનાઓને જલ્દી જ પૂર્ણ કરે છે અને ભક્તોની વધારે પરીક્ષા લેતા નથી। મિત્રો, ઘણા લોકો વિચારે છે કે પૈસા આવવા માટે મોટા ઉપાયો જોઈએ, પરંતુ આ વિચાર પૂરી રીતે ખોટા છે। ઘણા લોકો વિચારે છે કે મોટા ઉપાય કરીશ તો મોટું ધન આવશે, પરંતુ સત્ય એ છે કે મોટા ચમત્કાર હંમેશા નાની નાની વસ્તુઓથી શરૂ થાય છે। કારણ કે મિત્રો, જો તે નાની નાની વસ્તુઓમાં જ ભગવાનની દિવ્ય શક્તિઓ સમાયેલી હોય છે। શિવ વૈરાગી છે અને તેમને સાદગી પસંદ છે, લક્ષ્મી ચંચળ છે, તેને સ્થિરતા પસંદ છે। તો જ્યારે સાદગી અને સ્થિરતા એક સાથે કોઈ ઘરમાં જુએ છે તો માં લક્ષ્મી તે ઘરમાં રોકાઈ જાય છે। કારણ કે મિત્રો, જૂના સમયમાં શિવરાત્રી પહેલા એક બહુ જ સાધારણ પરંતુ ગુપ્ત વસ્તુ ઘરમાં લાવવામાં આવતી હતી, જેની કિંમત આજના આ કળિયુગમાં માત્ર ₹1 હોય છે, પરંતુ તેની અસર એવી હોય છે કે ધીરે ધીરે આખા ઘરનો માહોલ બદલી જાય છે। આ વસ્તુ લાવવાથી પહેલા તો વગર કામના ખર્ચા ઓછા થવા લાગે છે, પછી રોકાયેલા કામમાં થવા લાગે છે, પછી સન્માન વધે છે, તેના પછી પૈસા આવવાના રસ્તા ખુલવા લાગે છે। તો મિત્રો, આને લોકો બહારથી જોઈને કિસ્મત કહે છે, પરંતુ અસલમાં આ ભગવાનની વ્યવસ્થા હોય છે। અસલમાં આ ધનની દેવી માં લક્ષ્મીના આશીર્વાદ હોય છે, ભગવાન શિવની કૃપા હોય છે। તો મિત્રો, આજે આ ઉપાય હું તમને જણાવવાની છું તે ઉપાયમાં તમારે માત્ર સાચી શ્રદ્ધા રાખવી પડશે, સાચી આસ્થા રાખવી પડશે, ભગવાન શિવ પ્રત્યે અતૂટ વિશ્વાસ રાખવો પડશે। મિત્રો, આ વસ્તુ બજારોમાં એવી રીતે નથી ખરીદવામાં આવતી જેમ રોજબરોજનો સામાન ખરીદો છો, પરંતુ તેને પૂરા મનથી ઉતાવળ કર્યા વગર શિવનું નામ લેતા ખરીદવામાં આવે છે।
તો મિત્રો તમને જણાવી દઈએ, જ્યારે તમે આ વસ્તુ ઘરમાં લઈને આવશો તો તેને લાવ્યા પછી કોઈ મોટા મંત્ર ના, પૂજા પાઠ, હવન કરવો પડશે. બસ તમારે તમારું મન સાફ રાખવાનું છે, પવિત્ર રાખવું પડશે. અને સૌથી મોટી વસ્તુ છે દાનત. તમારી દાનત સાચી હોવી જોઈએ. કહેવામાં આવ્યું છે કે શિવરાત્રી પહેલા આ વસ્તુ જેના ઘરમાં આવી જાય છે ત્યાં નકારાત્મકતા ધીરે ધીરે પોતાની જાતે જ નીકળવા લાગે છે. ઘરના લોકોના વિચાર બદલવા લાગે છે. ઘરમાં જે કઈ કામ, લડાઈ ઝઘડા, કંકાસ થતો હોય, ઘરમાંથી મટવા લાગે છે અને સમજદારી વધવા લાગે છે. માં લક્ષ્મી સૌથી પહેલા તે જ ઘરમાં આવે છે જ્યાં મન શાંત હોય છે, પરિવારમાં પ્રેમ હોય છે, જ્યાં પરિવારમાં પરસ્પર પોતાનાપણાનો ભાવ હોય છે. તો એ પણ ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. આ વસ્તુ વિશે વધારે લોકોને ના જણાવવામાં આવે, દેખાડા માટે ન રાખવામાં આવે, મજાક ન બનાવવામાં આવે. કારણ કે જે ગુપ્ત વસ્તુ વિશે હું તમને જણાવી રહી છું, જો વસ્તુ તમે પહેલેથી જ લોકોને જણાવી દીધું તો તેના વિશે વખાણ કરી દીધા તો તે વસ્તુ પોતાની અસર નહીં બતાવી શકે. કારણ કે આ વસ્તુ અસર ત્યારે જ કરે છે જ્યારે તેને સન્માન મળે. જૂના જમાનાના લોકો કહેતા હતા કે આ વસ્તુ ઘરમાં આવતા તરત જ પૈસા નથી આવતા, પણ પહેલા ઘરને સાચવવા લાયક બનાવે છે, ઘરમાં માં લક્ષ્મીની સ્થિરતા લાવે છે. જ્યારે ઘરને લાયક બની જાય છે ત્યારે ધન પોતાની જાતે જ આવે છે. તો મિત્રો તે ગુપ્ત વસ્તુ છે એ આખી કોડી છે. એને નાની સફેદ કોડી, જે પહેલાના જમાનામાં પૈસાની જેમ ચાલતી હતી. આ કોડીમાં લક્ષ્મી સાથે જોડાયેલી માનવામાં આવે છે. કારણ કે લક્ષ્મીજી સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા. કોડી પણ સમુદ્ર મંથનથી જ આવે છે. એટલા માટે મિત્રો આને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. ધ્યાનથી સાંભળજો, જે વાત હું તમને જણાવી રહી છું તે અહીંથી શરૂ થાય છે. તમારા મનમાં સવાલ ઉઠશે કે મહાશિવરાત્રીનો પર્વ તો ભગવાન શિવ સાથે સંબંધિત છે, પરંતુ તમે મને કોડીના ઉપાય કેમ જણાવી રહ્યા છો? તો મિત્રો ધ્યાનથી સાંભળો. શિવરાત્રી પહેલા એક આખી તૂટ્યા વગરની, ખંડિત થયા વગરની માત્ર એક કોડી ખરીદવામાં આવે અને તેને લાલ કપડામાં બાંધી તેના સ્થાને પર રાખવામાં આવે જ્યાં દરરોજ આવવા જવાનું થતું હોય. તો માં લક્ષ્મી સંકેત આપે છે કે આ ઘર સ્થિર ધનનું સન્માન કરે છે. તમારે શું કરવું જોઈએ? તો મિત્રો આખી કોડી લઈ આવવાની છે અને આખી કોડીને લાલ કપડામાં બાંધવાની છે. તેને તમારા ઘરમાં એવા સ્થાન પર રાખવાની છે જ્યાં તમારા આવવા જવાનું થતું હોય. કોડીને ગંદા હાથથી ના અડકતા, તેને રમવાની વસ્તુ ના બનાવતા અને મનમાં ઘમંડ ના આવવા દેજો. આ બધું જ સાચા ભાવથી કરવામાં આવ્યું તો શિવજીની કૃપા અને માં લક્ષ્મીના આશીર્વાદથી આખા ઘરની કિસ્મત સુધરવા લાગે છે. મિત્રો જે વસ્તુ જણાવી છે, તે જે ક્રિયા જણાવી છે બહુ સાધારણ છે, પરંતુ આ ઉપાય નિયમ શું કહે છે તે જાણવું તમારા માટે જરૂરી છે. નિયમ વગર કરવામાં આવેલા ઉપાય, સાવધાનીઓ વગર કરવામાં આવેલા ઉપાય તમારા ઘરને ખોખલું કરી દે છે. તમારી એક નાની ભૂલ માતા લક્ષ્મી સાથે સાથે ભગવાન શિવને પણ નારાજ કરી શકે છે. તો મિત્રો આખરે આ કોડીને તમારે ઘરની કઈ દિશામાં રાખવાની છે, તેના પછી આ કોડીનું અંતમાં તમારે શું કરવાનું છે તે વાત હું તમને જણાવીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો અંત સુધી સાંભળજો મિત્રો, કારણ કે દિશા આપણા શાસ્ત્રોમાં બહુ મહત્વ જણાવ્યું છે. હિન્દુ સનાતન ધર્મમાં તેને ખાસ કરીને ગરુડ પુરાણમાં દિશાઓને વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. આ કોડીને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. આવું શા માટે? કારણ કે દક્ષિણ દિશા યમ અને ખર્ચની દિશા માનવામાં આવે છે. સૌથી સારી દિશા હોય છે ઉત્તર દિશા. ઉત્તર દિશા કુબેરની દિશા છે. કુબેરજીનો સંબંધ ભગવાન શિવ અને માતા લક્ષ્મી સાથે વિશેષ માનવામાં આવ્યો છે. કુબેર જ ધનના દેવતા માનવામાં આવે છે અને કુબેર જ માતા લક્ષ્મીના વાહક પણ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ઉત્તર દિશા ઉપલબ્ધ ના હોય તો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં પણ આ કોડીને રાખવી ખૂબ જ સારી માનવામાં આવે છે. મિત્રો ઈશાન ખૂણો આ દિશા ભગવાન શિવ સાથે જોડાયેલી છે. શિવની દિશામાં લક્ષ્મીનું પ્રતીક રાખવામાં આવે છે તો ભગવાન શિવ અને માતા લક્ષ્મી બંનેની ઉર્જા મળી જાય છે. કોડીને એવા સ્થાન પર રાખવી જ્યાં રોજની જિંદગી ચાલતી હોય, જેમ કે ડ્રોઈંગ રૂમમાં, કોઈ ખૂણામાં, ઘરના પૂજા સ્થાનની પાસેનો ભાગ અથવા તો કબાટના ઉપરનો સાફ જગ્યા જ્યાં પૈસા સાથે જોડાયેલા કાગળો રાખવામાં આવતા હોય. પરંતુ ધ્યાન રહે કે મિત્રો આને જમીન પર ન
નથી રાખવાની. મિત્રો, તમારે તેને આવી રીતે મૂકી દેવાની છે, અથવા તો બાથરૂમ કે કિચનની સીંક પાસે કે જૂના ચપ્પલ રાખો છો ત્યાં તમારે કોઈ પણ જગ્યાએ રાખવાની નથી. પછી તમારે અઠવાડિયામાં 1-2 વાર ખાસ કરીને શુક્રવારના દિવસે તે કોડીને જોઈ લેવી અને મનમાં ધન્યવાદનો અભાવ રાખવો કાફી હોય છે. તો મિત્રો, જ્યારે શિવરાત્રી પહેલાનો જે શુક્રવાર આવે છે તે શુક્રવારના દિવસે તમારે આ કોડીને જોવાની છે. ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે, મા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે કે તમારા ઘરમાં હંમેશા સ્થિરતા બની રહે, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ દેખાય. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.